આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે ગુજરાત ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ ક્ષેત્રે અને મહિલા કલ્યાણ ક્ષેત્રે વિકાસનું રોલ મોડલ બન્યું છે. ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાજ્યમાં કુલ 14,181 ઈ ગ્રામ સેન્ટરોમાં ગ્રામજનોને શહેરી વિસ્તાર જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને ઘેર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી તેમજ સિંચાઈ માટેની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આઈઆઈટી ગાંધીનગરે ડેટા સાયન્સ ફોર ડિસિઝન મેકિંગમાં બીજા ઈ માસ્ટર્સ ડિગ્રી અભ્યાસક્રમ માટે મે 2024થી પ્રવેશ પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. ડાંગ જિલ્લામાં બાગાયતી ખાતાની સબસિડીનો લાભ લઈ કારેલા જેવા વેલાવાળા શાકભાજીની ખેતીથી ખેડૂતો મેળવી રહ્યા છે સારી આવક. અને ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર ગેમ્સમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે 8 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્ય વિધાનસભા ખાતે રાજ્યપાલશ્રીના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ સંદર્ભે ગઈકાલે છેલ્લા દિવસે આભાર વ્યક્ત કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીના પ્રવચનમાં રાજ્યના સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વસમાવેશક વિકાસની ઝલકનો સમાવેશ કર્યો છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના જીવનમાં આર્થિક ઉન્નતિ તેમજ જીવન ધોરણની ગુણવત્તા સુધારવા માટે આજીવિકા, કૌશલ્ય વિકાસ, સામાજિક સુરક્ષા અને માળખાકીય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જનતાએ મૂકેલા વિશ્વાસને વધુ વ્યાપકપણે સાકાર કરવા અમે બમણી મહેનતથી જનસેવા કરી રહ્યા છીએ અને કરીશું. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. આજે ગુજરાત ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ ક્ષેત્રે મહિલાઓના કલ્યાણ, આરોગ્ય, યુવાનો, ગરીબો, ખેડૂતો, બાળકો આમ સર્વે ક્ષેત્રમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે છેવાડાના અંતિમ પગથિયે બેઠેલા વ્યક્તિ અમારું પ્રથમ લક્ષ્ય છે. આજે ગુજરાત આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે વિકાસને તેજ ગતિથી આગળ વધારી રહ્યું છે. વિકસિત ભારત બને એ દિશામાં આપણી સરકાર કામ કરી રહી છે. માહિતી ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઈ સેવાઓ જેવી ઈ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ઇન્ટરનેટના માધ્યમથી રાજ્યના સચિવાલય સાથે સાંકળી પંચાયતી રાજની સંસ્થાઓનું સુદૃઢીકરણ કરવાનું આયોજન ધ્યાને લઈ વર્ષ 2007-8માં ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની રચના કરવામાં આવેલ. હાલ રાજ્યમાં કુલ 14,181 ઈ ગ્રામ સેન્ટર કાર્યરત છે. ઈ ગ્રામ સેન્ટર ઉપર G2C પ્રકારની 321 સેવાઓ અને B2C પ્રકારની 55 સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે જન્મ અને મરણનો દાખલો, વિધવા સહાયનો દાખલો, રેશન કાર્ડ, મા કાર્ડ વગેરેને લગતી કામગીરી, ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી, 7/12/8 ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી ગેસ બિલ કનેક્શન, નોકરી માટે ઓનલાઈન અરજીપત્રો, વિવિધ ફોર્મ્સ, ધોરણ 10 અને 12ના રિઝલ્ટ, આવકના દાખલા, વિવિધ સેવાઓ માટેના સોગંદનામાના, ગ્રામો કમ્પ્યુટર સાહસિક દ્વારા આધાર, ઇનેબલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, રિચાર્જ, ટ્રાવેલ ટિકિટ, ઇન્સ્યોરન્સ સેવાઓ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકારની વિવિધ સેવાઓ તેમજ વાણિજ્યિક સેવાઓ ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએથી મળવાને કારણે તેઓનો સમય અને નાણાંનો બચાવ થાય છે અને ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તાર જેવી જ સેવાઓ મળી રહે છે. નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિની 140 મહિલાઓને બકરા એકમ યોજના હેઠળ કુલ 63 લાખની સહાય ચૂકવાઈ છે. વિધાનસભા ગૃહમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની કેટલીક મહિલા લાભાર્થીઓને બકરા એકમ યોજના હેઠળ લાભ અપાયો છે અને તેમને કેટલીક સહાય ચૂકવવામાં આવી છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિની 140 મહિલાઓ જેમાં ગરુડેશ્વર તાલુકાની 16, ડેડિયાપાડાની 55, તિલકવાડાની 9, નાંદોદની 42 અને સાગબારાની 18 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમને કુલ 63 લાખની સહાય ચૂકવવામાં આવી છે. બકરા એકમ સ્થાપવા પાછળ કુલ 90,000નો ખર્ચ થાય છે. તેમાંથી ખર્ચના 50% એટલે કે 45,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી તેમજ સિંચાઈ માટેની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.
વિધાનસભા ખાતે જામનગરના જોધપુર તાલુકાના જણાવરી ગામે વર્તુન નદી ડેમ અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ ડેમની યોજના વર્ષ 1998માં મંજૂર કરાઈ હતી, પરંતુ સ્થાનિક કક્ષાએ ડેમ બાંધવા માટે વારંવાર વખતો વિરોધ થતાં આ યોજના હજુ સુધી શરૂ કરાઈ નથી. રાજ્ય સરકારે વારંવાર સ્થાનિક કક્ષાએ ખેડૂતો સાથે સંકલન કરવા પ્રયાસો કર્યા છે, છતાંય ઉકેલ આવ્યો નથી અને હજુય અમારા પ્રયાસો ચાલુ છે. શ્રી પટેલે જણાવ્યું કે કાકરાપારા મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ એમ કુલ 4 જિલ્લાના અંદાજિત 1000 ગામોમાં 2.5 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ભારતીય ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર ડેટા સાયન્સ ફોર ડિસિઝન મેકિંગમાં બીજા માસ્ટર્સ ડિગ્રી અભ્યાસક્રમ માટે મે 2024થી શરૂ થતી પ્રથમ બેચ માટે પ્રવેશ પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. આ ડિગ્રી અભ્યાસક્રમ માહિતી વિજ્ઞાનમાં નોંધપાત્ર પ્રગતિ થતાં પ્રભાવશાળી નિર્ણયો લેવા, જ્ઞાનનો અસરકારક ઉપયોગ કરવા મદદરૂપ બનશે. ડેટા સાયન્સ કૌશલ્ય સભર વ્યૂહાત્મક નિર્ણય લેવાની કળામાં અનુવાદિત કરવાનો એક પ્રયાસ છે. 2 વર્ષના અભ્યાસક્રમમાં કાર્યકારી વ્યાવસાયિકો અને સંબંધિત ક્ષેત્રના અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર વગેરે વિષયોના વિદ્યાર્થીઓ પોર્ટલ પર અરજી ઓનલાઈન કરી શકે છે. અભ્યાસક્રમ પૂર્ણ થવા પર આઈઆઈટી ગાંધીનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેનો દરજ્જો અને માર્ગદર્શન સહિત નિયુક્તિ માટે સહાય મળશે. સહભાગીઓને 2 વર્ષ દરમિયાન 30 દિવસની મુલાકાત દરમિયાન નિષ્ણાંતોને મળવાની તક મળશે. ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગેમ કોમ્પ્લેક્સ મેદાન અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2024નું આયોજન થયું હતું. અમદાવાદ અગ્નિશમન વિભાગની યજમાની હેઠળ બીજી વાર યોજાયેલા સમિટમાં કુલ 11 રમતો રમાઈ હતી. દેશભરમાંથી 2000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે કુલ 8 ચંદ્રકો જીતી લીધા હતા, જેમાં એથ્લેટિક્સમાં 5 અને કબડ્ડીમાં 1, વોલીબોલમાં 1 તેમજ ગોળાફેંકમાં 1 ચંદ્રક મેળવ્યા હતા. અમરેલીના બગસરાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ 14મા નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ 2024ની પોસ્ટર પ્રદર્શનમાં સુવર્ણ પદક સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંકના જણાવ્યા અનુસાર તાજેતરમાં ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે 14મા નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ 2024નું આયોજન કરાયું હતું. અમરેલી જિલ્લામાં આવેલા બગસરા શહેરની સરકારી સાયન્સ શાળાના કુલ 4 પોસ્ટર રજૂ કરાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024થી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી અને શાળાના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ થશે, જે 8મી ફેબ્રુઆરીથી 26મી માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. હેલ્પલાઇનમાં નિષ્ણાંતો દ્વારા સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી માર્ગદર્શન અપાશે. હેલ્પલાઇનનો નંબર છે 1800 233 5500. હેલ્પલાઇન નંબર ફરીથી નોંધી લેશો 1800 233 5500. વલસાડ જિલ્લાની લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકના 1344 રામ ભક્તો માટે અયોધ્યા સ્પેશિયલ ટ્રેન મારફતે શ્રી રામલલ્લાના દર્શનાર્થે પહોંચ્યા છે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગાંવ, પારડી અને કપરાડા વિધાનસભા બેઠકના રામ ભક્તો અને ભાજપ કાર્યકરો માટે વાપી રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન, જ્યારે વલસાડ, ધરમપુર અને ડાંગ વિધાનસભા બેઠકના રામ ભક્તો અને કાર્યકરો માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે ગુજરાત ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ ક્ષેત્ર અને મહિલા કલ્યાણ ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાજ્યના કુલ 14,181 ગ્રામ સેન્ટરોમાં ગ્રામજનોને શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી તેમજ સિંચાઈ માટેની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આઈઆઈટી ગાંધીનગરે ડેટા સાયન્સ ફોર ડિસિઝન મેકિંગમાં બીજા માસ્ટર્સ ડિગ્રી અભ્યાસક્રમ માટે મે 2024થી પ્રવેશ પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. ડાંગ જિલ્લામાં બાગાયતી ખાતાની સબસિડીનો લાભ લઈ કારેલા જેવા વેલાવાળા શાકભાજીની ખેતીથી ખેડૂતો મેળવી રહ્યા છે સારી આવક. અને ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર ગેમ્સમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે 8 ચંદ્રકો જીત્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.